टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સુરતથી સમાચાર કે જ્યાં અમરોલીમાં રત્ન કલાકાર પરિવારના સામૂહિક આપઘાત મામલે કાર્યવાહી થઈ। પોલીસે 3 આરોપીની ધરપકડ કરી દુષ્પ્રેરણાનો ગુનો નોંધ્યો છે। મકાન વેચાણના ટોકનના 1 લાખની ઉઘરાણી કરી આપઘાત માટે મજબૂર કરવાનો આરોપ છે। માતા પિતા અને પુત્રએ આપઘાત પહેલા એક સુસાઇડ નોટ પણ લખી હતી, જેની દવા ગટગટાવીને પરિવારે જીવન ટૂંકાવ્યું હતું। કોર્ટ દ્વારા આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો હુકમ કરાયો છે। અને આ સમગ્ર મામલે વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે ટીવીના સંવાદદાતા બલદેવ સુથાર। બલદેવ, દુષ્પ્રેરણાનો આખો મામલો લાગી રહ્યો છે, શું છે વિગતો અને શું કાર્યવાહી? જે માતા પિતા અને જે 30 વર્ષીય જે પુત્ર સહિત 3 લોકોએ જે સુસાઇડ કરવાની જે આખી ઘટનાને અંજામ આપ્યો હતો, એટલે સામૂહિક આપઘાતની જે ઘટના હતી તે સામે આવી હતી। પરિવારના લોકો તાત્કાલિક દોડી આવ્યા હતા। મહત્વની વસ્તુ એ છે કે એક જ પરિવારે એક જ સાથે જે રીતે આપઘાત કર્યો હતો તેની પાછળનું મુખ્ય કારણ એ હતું કે કેટલાક જે લેણદારો હતા તે રૂપિયાની ઉઘરાણી કરતા હતા અને તેના કારણે આખરે આ પરિવારે આ પગલું ભરવું પડ્યું હતું। કારણ કે પોલીસે જે તપાસ કરી હતી તેને ત્યાંથી સુસાઇડ નોટ પણ મળી આવી હતી અને પોલીસે જે સુસાઇડ નોટ મળી આવી હતી તેના આધારે દુષ્પ્રેરણાનો જે ગુનો નોંધી અને જે 3 લોકો છે, એક પિતા પુત્ર સહિત 3 લોકોની જે ધરપકડ કરી હતી અને તેમને જે કોર્ટમાં રજૂ કરી અને કોર્ટ દ્વારા આ 3 લોકોને જે જેલમાં ધકેલવા માટેનો જે હુકમ કર્યો છે। પણ જે રીતે દુષ્પ્રેરણાની જે કલમો હેઠળ પોલીસે ગુનો નોંધી 3ની ધરપકડ કરી અને આ બાબતે વધુ તપાસ હાથ ધરી છે। પણ મહત્વની વસ્તુ એ છે કે એક બાજુ હીરાની અંદર જે મંદીનો માહોલ ચાલી રહ્યો છે અને બીજી બાજુ આ રીતે આપઘાતના જે બનાવ બની રહ્યા છે તે ક્યાંક ને ક્યાંક ચિંતાજનક છે। બિલકુલ બલદેવ, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો 3 આરોપીની આ સમગ્ર મામલે ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરાઈ છે।